આજ તો મિત્રો હવારમાં ને બાદણા થઈ ગયા. આમ જોવો, આ બે બેનભાઈ મને સવારમાં ઘેરી લીધો હતો કે તને દુકાને જ નથી જવા દેવો. એ તો એમ કરીને મારવા માંડ્યા ભાઈ. બોલો મને પછી તો હું આપણે જેમ તેમ કરીને માન છૂટા થઈને આપણે નીકળી ગયા દુકાને જવા માટે. આજ તો દુકાને જતા હતા ને તો આ ટ્રેક્ટર ઉપર હે ને 4 જણા બેહીને જતા હતા. હવે આમાં ટ્રેક્ટરમાં અંદર શું ભર્યું હોય ને તો આપણને નથી ખબર. યાર્ડમાં લઈને જતા હશે કંઈક, હશે લગભગ માંડવી જેવું કંઈક. પછી આપણે દુકાને પહોંચી ગયા. હવે દુકાને પહોંચીને આપણે તો આપણું કામકાજ ચાલુ કરી દીધું. સેમસંગનો એક ફોન એવો તો એ કમ્પ્લીટ કરીને બીજા ફોનમાં એકમાં બેટરી હાવ ડિસ્ચાર્જ હતી. એ ચાર્જ કરીને આપણે નીકળી ગયા ગામમાં રખડવા માટે. હવે ગામમાં રખડવા જતા હતા ને તો ઝાડવું પડેલું દેખાણું. પવન બહુ હતો ને મિત્રો, એના કારણે. હા મિત્રો, ગામમાં ગયા હોય ને ત્યાંથી એક પાર્સલ લેવાનું હતું. પાર્સલ લઈને આપણે સીધા નીકળી ગયા હવે દુકાને જવા માટે. દુકાને કામકાજ પતાવીને આપણે નીકળી ગયા સીધા ઘરે જવા માટે. હવે મળી આવતા નવા મિની બ્લોગ સાથે. ટાટા, બાય બાય.